हेलो फ्रेंड्स, रजनी हेल्थ में तमाરું स्वागत है। आज આપણે બનાવીશું ઉધિયા માટેના મુઠિયા। તો જો ફ્રેન્ડ્સ, આ કઠોળ છે તેની અંદર આ અડધો કપ હું ઘઉંનો ઝીણો લોટ છે ને તે ઝીણો લોટ લઉં છું, જે આપણે રેગ્યુલર લોટ આવે ને તે। હવે તેની અંદર આ ચણાનો લોટ છે, તે ચણાનો લોટ પણ હું અડધો કપ લઉં છું। હવે તેની અંદર આ જુવારનો લોટ છે, તે જુવારનો લોટ પણ હું આવી રીતે અડધો કપ લઉં છું। હવે તેની અંદર આ ઘઉંનો જાડો લોટ છે, એ ઘઉંનો જાડો લોટ પણ હું અડધો કપ લઉં છું। જો ફ્રેન્ડ્સ, હવે તેની અંદર આ અડધી ચમચી હિંગ, આ અડધી ચમચી હળદર પાવડર, આ 2 ચમચી ધાણા જીરું, હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરું છું। તેની અંદર આ સ્વાદ પ્રમાણે આ 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરું છું। હવે તેની અંદર આ અજમો છે, એ અજમો પણ હું 1 મોટી ચમચી અંદર એડ કરું છું। હવે તેની અંદર આ 1 વાટકી કોપરાનું છીણ છે, તે કોપરાનું છીણ અંદર એડ કરું છું। આ 1 વાટકી તલ છે, એ તલ પણ હું અંદર એડ કરું છું। હવે તેની અંદર આ 1 લીંબુનો રસ છે, તે લીંબુનો રસ પણ હું અંદર એડ કરું છું। હવે તેની અંદર આ 3 ચમચી ખાંડ છે, તે ખાંડ પણ હું અંદર એડ કરું છું। હવે તેની અંદર આ હું થોડુંક 3 ચમચી તેલ અંદર એડ કરી દઈશ। ને આ બધી વસ્તુને હું પહેલાં મિક્સ કરી લઈશ મસાલાને। જો ફ્રેન્ડ્સ, આ બધા મસાલા આપણા બરાબર મિક્સ થઈ ગયા છે। જો ને આ મુઠ્ઠી પડતું મોણ છે, જો આપણે આવું મોણ જોઈએ। હવે તેની અંદર આ મેથો છે, એ મેથો મેં ઝીણો સમારી અને ધોઈ કાઢેલો, એ આ બધો મેથો હું અંદર એડ કરી દઉં છું। તો જો ફ્રેન્ડ્સ, આ બધો મીઠો મેં લઈ લીધો। હવે આને પહેલાં છે ને લોટની હાથે આવી રીતે પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। પાણી અંદર હમણાં નથી નાખવાનું, કારણ કે આપણો મીઠો છે ને તે પણ પાણી છોડશે, એટલે આપણે આને છે ને ખાલી પહેલાં આવી રીતે બરાબર મિક્સ જ કરવાનું છે। જો આ લોટની સાથે તો જો ફ્રેન્ડ્સ, આ મીઠો આપણો બધો લોટમાં બરાબર બધો મિક્સ થઈ ગયો છે। હવે આની અંદર હું આવી રીતે થોડું કરી અને અંદર પાણી અંદર એડ કરીશ। એ ખામટું પાણી અંદર નથી નાખવાનું, આપણે આવી રીતે થોડું કરીને પાણી એડ કરીને આપણે ખાલી લોટ બાંધવાનો છે। આવી રીતે ખાલી મિક્સ જ કરવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આ આપણો મુઠિયા માટેનો લોટ કમ્પ્લીટ છે। જો આપણે આવો લોટ જોઈએ છે। જો હવે હું આવી રીતે
1 ચમચી તેલ અંદર એડ કરી દઈશ ને આને તેલથી લોટ કેળવી લઈશ. જો આવી રીતે આપણે તેલથી લોટ કેળવી લેવાનું છે અને આ લોટને હું છે ને હવે 10 મિનિટ માટે રેસ્ટ આપીશ. ભરે તો જો ફ્રેન્ડ્સ આ 10 મિનિટ થઈ ગઈ છે ને જો આ લોટ આપણો બરાબર સેટ થઈ ગયો છે. હવે તેની અંદરથી હું આવી રીતે નાના નાના લુવા લઈશ ને આ લુવાને હું આવી રીતે વાળી લઈશ. જો મુઠિયાની જેમ આવી રીતે આપણે આવી રીતે મુઠિયા બનાવી દેવાના છે. જો રાઉન્ડ શેપમાં. હવે આ મુઠિયાને હું આવી રીતે આ ડીશમાં મૂકી દઉં છું. હવે આવી રીતે બીજો પણ એક તમને કરીને બતાવું છું. જો આ બીજો પણ મેં આવી રીતે લુવો લીધો ને એને આવી રીતે હું વાળી લઈશ મુઠિયા. આવી રીતે બધા મુઠ્ઠિયા આપણે વાળીને આ ડીશમાં લઈ લેવાના છે. તો જો ફ્રેન્ડ્સ આ બધા આપણા મુઠ્ઠિયા બરાબર વળાઈ ગયા છે. હવે આને આપણે તેલ ગરમ થાય ને એટલે તેલમાં આપણે તળી લઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આ ધીરે ધીરે હું આવી રીતે મુઠ્ઠિયા અંદર એડ કરી દઈશ. જો ફ્રેન્ડ્સ આ મુઠ્ઠિયા આપણા એક બાજુ તળાઈ જાય ને પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો જો ફ્રેન્ડ્સ આ એક બાજુ આપણી થઈ ગઈ છે. હવે હું આવી રીતે ધીરે ધીરે કરી અને આવી રીતે મુઠ્ઠિયાને હું પલટાવી લઈશ. જો આવી રીતે ધીરે ધીરે કરીને આપણે પલટાવવાના છે મુઠ્ઠિયાને. આવી રીતે તો જો ફ્રેન્ડ્સ આ આપણા મુઠિયા તળાઈ ગયા છે. જો એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. જો હવે આ બધા મુઠિયાને હું આવી રીતે આ ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણા ઉધિયા માટેના મુઠિયા તળાઈને કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ આ આપણા ઉધિયા માટેના મુઠિયા તૈયાર છે. તો તમે પણ આવી રીતે ઉધિયા માટેના મુઠિયા તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને અમારી મુઠિયાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.